જય હિન્દ મિત્રો, 1 થી 10 જુલાઈના કરંટ અફેર્સની અંદર જે છે એ તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અગત્યના અતિ મહત્વના કરંટ અફેર્સ સાથે જે છે એ મળી રહ્યા છે. 1 થી 10 જુલાઈનું જે છે એ આ કરંટ આપણે જોઈશું. અગત્યના ક્વેશ્ચન હશે એ જ તમારી સામે જે છે લાવવાની ટ્રાય કરીશ. ક્લિયર? જો સૌથી પહેલા અમેરિકામાં આયોજિત ઓપન સુપર 300 ખિતાબ જે છે એ જીતનાર પ્રથમ ભારતીય કોણ? તો જો અમેરિકાની અંદર જે છે એ ઓપન સુપર 300 જે છે એ ટુર્નામેન્ટ રમાય. ઓપન સુપર 300. હવે આ ઓપન સુપર 300 ટુર્નામેન્ટ જે રમાય છે એ ક્યાં રમાય? પહેલી વર્ષ હોસ્ટ કોણ? તો કે અમેરિકા જે છે એના અંદર જે છે એ આ રમાય. એટલે આપણા માટે પહેલા પ્રશ્નનો જવાબ જે છે મળી ગયો. હોસ્ટ જે છે એ અમેરિકા જે છે એ રહ્યું. અહીંયા જે છે એ મિત્રો તમારે યાદ રાખવાનું છે ભારતનો ખેલાડી આયુષ શેટ્ટી જે છે એ વિજેતા બન્યો. આ ઓપન સુપર ટુર્નામેન્ટ જે છે એ બેડમિન્ટન માટે છે. કયા રમત માટે? બેડમિન્ટન માટે જે છે એ આ છે. બેડમિન્ટન માટે જે છે આ રમત રમાતી હોય છે. આયુષ શેટ્ટી જે છે ને એ વિજેતા બન્યો છે. કોને હરાવીને વિજેતા બન્યો છે એ તમારા માટે એટલું બધું કઈ કામનું છે નહીં, પણ છતાં જે છે એ તમારે લખવું હોય તો લખી શકશો. ઉપવિજેતા જે છે એ બ્રાયન રહ્યો. ઉપવિજેતા કોણ રહ્યો? બ્રાયન જે છે એ રહ્યો. આ મેલ કેટેગરીની અંદર એટલે કે પુરુષ વર્ગની અંદર જે છે એ વાત થઈ. જો હું વાત કરું મહિલા વર્ગની, તો મહિલા વર્ગની અંદર ઉપવિજેતા જે છે ને એ આપણી એક દીકરી રહી છે જેનું નામ છે તન્વીશ. જેનું નામ શું છે? તન્વી શર્મા. તન્વી શર્મા જે છે એ નામ છે. અને મહિલાની અંદર જે વિજેતા રહ્યું એ આપણા માટે જરાય કામનું નથી. એ છે બેવન ગાંજે. બેવન ગાંજે જે છે એ વિજેતા બન્યા છે. પણ આ તન્વી શર્મા એક યાદ રાખજો અને આયુષ શેટ્ટી જે છે એ યાદ રાખજો. બેડમિન્ટનની જે છે એ ટુર્નામેન્ટ રમાય. એ જ વસ્તુ જે છે અહીંયા લખી છે. ક્લિયર? આગળ જે છે મહારાષ્ટ્ર સરકારે કપાસ, હળદર અને મકાઈના ખેડૂતોને મદદ માટે જે છે એ એક કાર્યક્રમ જે છે એ શરૂ કર્યો છે, હેજિંગ ડેસ્ક. હેજિંગ ડેસ્ક. કયો કાર્યક્રમ શરૂ કર્યો છે? હેજિંગ ડેસ્ક. આ હેજિંગ ડેસ્ક જે છે એ મિત્રો ખાસ તમારે જોવાનું છે કે કોને કોને શરૂ કર્યો છે. તો કે મહારાષ્ટ્રની સરકારે જે છે એ શરૂ કર્યો અને પ્લસ જે છે એ તમારી સામે આવી વર્લ્ડ બેંક. સાહેબ આ હેજિંગ ડેસ્ક પ્રોગ્રામ શું છે? તો કે 3 પાકો છે. કપાસનો એક પાક છે. ક્લિયર? કપાસનો પાક છે. ત્યારબાદ જે છે તમે જોશો ઉપર તો તમને દેખાશે કે હળદરનો પાક જે છે એ છે અને મકાઈ એટલે કે ડોડાનો. આ 3નો જે છે એ પાક છે. આ 3 પાકનું ઉત્પાદન જે છે એ કોઈ આપત્તિ આવે તો ઘટી જાય. ઘણીવાર ઉત્પાદન વધારે થઈ જાય તો માર્કેટમાં પૂરી કિંમત ન મળે. સમજાણું? ઘણીવાર ઉત્પાદન થાય જ નહીં, કોઈ રોગચાળો જે છે એ ફાટી નીકળે. અતિશય વરસાદના કારણે આપણને ખબર પડે કે કપાસ જે છે એ સુકાઈ ગયો, એ ઉગ્યો નહીં. આ બધા પ્રકારના પ્રોબ્લેમ આવે. એટલા માટે હેજિંગ ડેસ્ક સરકારે શરૂ કર્યું. તમે ખેતી કરો, 1 વીઘાની અંદર તમે વિચારો છો કે આટલી આવક આવશે, તો એ આવક પૂરી કરવાની જવાબદારી જે છે એ આ હેજિંગ ડેસ્ક અંતર્ગત જે છે એ લીધી છે, જેથી કરીને આપત્તિ સામે રાહત મળશે, ખેડૂતોની આવક વધશે અને સુરક્ષા જે છે એ જળવાશે. ઓકે ભાઈ, આપણે સ્થિર છીએ, એક આવક, નિશ્ચિત આવક તો જે છે એ આવવાની છે. ખબર પડી ગઈ? કપાસ, હળદર અને મકાઈના ખેડૂતો માટે જે છે એ હેજિંગ ડેસ્ક પ્રોગ્રામ જે છે એ શરૂ કરવામાં આવ્યો. મહારાષ્ટ્ર અને વેસ્ટ બેંગોલ, વર્લ્ડ બેંક, સોરી વેસ્ટ બેંગોલ, વર્લ્ડ બેંકે બંને જે છે એ શરૂ કર્યો. આ મહારાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ. કોણ છે? ફડણવીસ. અને વર્લ્ડ બેંકની વાત કરીએ મિત્રો તો એની સ્થાપના 1945માં જે છે એ શું થઈ? સ્થાપના જે છે એ થઈ. ત્યારબાદ જો તમને પૂછે કે હેડક્વાર્ટર ક્યાં છે, તો હેડક્વાર્ટર જે છે એ વોશિંગ્ટન ડીસી ની અંદર આવેલું છે. બરાબર? વોશિંગ્ટન ડીસી ની અંદર જે છે આવેલું છે. અને અધ્યક્ષ જો તમને પૂછી લેશે તો અધ્યક્ષ જે છે એ તમારી સામે જવાબ થશે અજય બંગા. આ જે છે એ અધ્યક્ષ જોવા મળવાના છે. મહારાષ્ટ્ર સરકારે કયા પાક? કપાસ, આમાં જ સુરક્ષા મળશે. કપાસનો, હળદરનો અને મકાઈનો. કેમ કે કપાસનું ઉત્પાદન ઘટી રહ્યું છે, હળદરનું ઉત્પાદન મહારાષ્ટ્રમાં ખૂબ ઘટ્યું અને મકાઈમાં એવું ઘટવાની સંભાવના જે છે એ રહેલી છે. એટલા માટે તો હેજિંગ ડેસ્ક જે છે એ શરૂ કરવામાં આવ્યું. નેશનલ એસેસમેન્ટ ઓફ પ્રોટેક્ટેડ એરિયા રિપોર્ટમાં પ્રથમ ક્રમે કોણ મળ્યો? પ્રથમ ક્રમ કોને મળ્યો? જો નેશનલ અસેસમેન્ટ ઓફ પ્રોટેક્ટેડ એરિયા રિપોર્ટની અંદર પ્રથમ ક્રમ કોને મળ્યો? મિત્રો આ જે છે ને એ પ્રોટેક્ટેડ એરિયા રિપોર્ટ જે છે, આ પ્રોટેક્ટેડ એરિયા રિપોર્ટ ખાસ કરીને જો તમે જોવા જશો તો આ પ્રોટેક્ટેડ એરિયા રિપોર્ટ કોના માટે છે? તો મિત્રો આ નેશનલ પાર્ક હોય,
જૈવ આરક્ષિત ક્ષેત્ર હોય અથવા અભયારણ્ય હોય, આ બધાને જે છે એ સંરક્ષણ જો રાજ્યોએ કર્યું હોય તો એ મુજબ જે છે એ રિપોર્ટ જે છે આપવામાં આવ્યો. ઉદાહરણ તરીકે આમાં પ્રથમ જે છે ને એ ચંદીગઢ રહ્યું, પણ મિત્રો ચંદીગઢ જે છે ને એ યુટી છે. જો વાત રાજ્યમાં પ્રથમ કોણ રહ્યું એની હોય, રાજ્યમાં પ્રથમ કોણ રહ્યું, તો કે રાજ્યની અંદર પ્રથમ જે છે એ રહ્યું કેરળ. કેરળ જે છે એ પ્રથમ રહ્યું. આ બે જ જે છે ચંદીગઢ અને કેરળ, આ ચંદીગઢ અને કેરળ આ બંને જે છે એ મિત્રો શ્રેષ્ઠ કેટેગરીની અંદર આવ્યા. બાકી ભારતનું કોઈ પણ રાજ્ય જે છે એ શ્રેષ્ઠ કેટેગરીની અંદર આવ્યું નથી. સૌથી ઉપર ચંદીગઢ છે, પણ રાજ્યોમાં પહેલું કોણ છે? કેરળ જે છે એ પહેલું જે છે એ તમને જોવા મળે છે. ત્યારબાદ બે નેશનલ પાર્ક જે છે અથવા અભયારણ્ય જે છે તમે કહી શકો. જો કેરળની અંદર આવેલું અરાવિકુલમ નેશનલ પાર્ક, બરાબર, અરાવિકુલમ નેશનલ પાર્ક, અને એક જમ્મુની અંદર આવેલું દાચીગામ નેશનલ પાર્ક. આ બંનેની જો વાત કરું હું તમને, અરાવિકુલમ અને દચ્ચીગામ આ બંને જે છે એ સર્વશ્રેષ્ઠ સંરક્ષિત સૌથી વધારે, બરાબર, સૌથી વધારે સંરક્ષિત નેશનલ પાર્ક આ બે રહ્યા, દચ્ચીગામ અને અરાવિકુલમ. જો અહીંયા રાજ્ય પૂછવું છે એટલા માટે કેરળ, જો રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ બંને પૂછવું હોય તો તમારો જવાબ ચંદીગઢ જે છે ટીક કરવાનો થશે. ક્લિયર? 2020 થી 2025 માટે સંરક્ષિત ક્ષેત્રો અને રક્ષણ માટે જે છે પ્રથમ ક્રમે બે રહ્યા, કેરળ અને ચંદીગઢ શ્રેષ્ઠ કેટેગરીઓની અંદર, અને અરાવિકુલમ અને દચ્ચીગામ જે છે એ બે અહીંયા જે છે તમને જોવા મળે. ધર્મચક્રવર્તી સન્માન જે છે, ધર્મચક્રવર્તી સન્માન જે છે એ તાજેતરમાં કોને આપવામાં આવ્યું? ધર્મચક્ર પરિવર્તન આ જે છે ધર્મચક્રવર્તી જે છે એવોર્ડ નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યો. વિદ્યાનંદજી જૈન સંત છે, આ જૈન સંત વિદ્યાનંદજીના 100મી જન્મ શતાબ્દી હતી. આ 100મી જન્મ શતાબ્દીના અવસર પર જે છે એ જૈન ટ્રસ્ટ દ્વારા જે છે એ એવોર્ડ આપવામાં આવ્યો નરેન્દ્ર મોદીને. ધર્મ ચક્રવર્તીનો એવોર્ડ જે છે એ આપ્યો જૈન સમુદાય દ્વારા જે છે એ આપવામાં આવ્યો. જૈન સંત 108 વિદ્યાનંદજી, એટલે 108 જે છે ને એ ઉપમા છે. આપણે નથી કહેતા પરમ પુંજ ધર્મ ધુરંધર 1008 મહામંડલેશ્વર જુવાનસિંહ, એવી રીતે જે છે શબ્દનો પ્રયોગ કરીએ ને અલગ અલગ સંતો માટે, તો આ 108 વિદ્યાનંદજીના જન્મ શતાબ્દી વર્ષ 2025 થી 26 ની ઉજવણીના ભાગરૂપે આપવામાં જે છે આવ્યું. ધર્મ ચક્રવર્તી જે છે એવોર્ડ કોને મળ્યો? નરેન્દ્ર મોદીને જે છે એ મળ્યો. રેવન્યુ ઇન્ટેલિજન્સ એ ઓપરેશન ડીપ મેનિફેસ્ટ જે છે અંતર્ગત કયા દેશના જે છે ગેરકાનૂની સામાન જે છે એ ઝડપ્યો? ડીપ મેનિફેસ્ટ, ઓપરેશન ડીપ મેનિફેસ્ટ. આ જે છે ને એ રેવન્યુ ઇન્ટેલિજન્સ ને જે છે માહિતી હતી કે આપણે જે છે ને એ અટારી બોર્ડર બંધ કરી અને પાકિસ્તાનનો કોઈ પણ સામાન ભારતની અંદર મેડ ઇન પાકિસ્તાન કોઈ વસ્તુ ભારત નથી લેવાનું, એવું જે છે જાહેરાત આપણે કરી હતી. એટલે પાકિસ્તાનની વસ્તુઓ પડી રહેતી હતી, એટલે એમણે એ સામાન જે છે એ પહેલા યુએઈ મોકલ્યો અને યુએઈ થી જે છે એ ભારત મોકલ્યો. એટલે ભારતને એમ થાય ને કે આ યુએઈ નો સામાન છે, પણ આ રેવન્યુ ઇન્ટેલિજન્સ ને જે છે ખબર પડી કે આ બધો સામાન પાકિસ્તાનનો છે. એટલે 9 કરોડનો સામાન જે છે એ ઝડપ્યો. તમને પ્રશ્ન શું પૂછાશે કે આ પાકિસ્તાનનો ગેરકાનૂની રીતે ભારતમાં આવતો સામાન જે છે એ ઝડપવા માટે કયું મિશન જે છે એ શરૂ કરવામાં આવ્યું? ઓપરેશન ડીપ મેનિફેસ્ટ જે છે એ શરૂ કરવામાં આવ્યું છે. બાકી બીજા બધા ઓપરેશન જે છે એ મેં તમને જ્યારે કરંટ ભણાવ્યું હોય ત્યારે જે છે કરાવ્યું છે. અહીંયા આપણે 1 થી 10 ના જે છે કરંટ જોઈએ છે, એટલે માત્ર ફેક્ટ ઉપર જે છે હું વાત કરીશ, બરાબર. ત્યારબાદ જે કયા દેશના પ્રધાનમંત્રીને ન્યાયાલયે બંધારણીય રીતે જે છે એ દૂર કર્યા? બરાબર, આ જે છે એ વાત મિત્રો થાઈલેન્ડની જે છે એ થઈ રહી છે. થાઈલેન્ડની જે છે વાત થઈ રહી. ઉદાહરણ તરીકે જો આ જે છે એ થાઈલેન્ડ હું અહીંયા લખું છું, થાઈલેન્ડ. આ થાઈલેન્ડના જે છે એ વડાપ્રધાન હતા શિનાવાત્રા. બરાબર, શિનાવાત્રા જે છે થાઈલેન્ડના વડાપ્રધાન હતા. અને અહીંયા જે છે એ દેશ આવેલો છે કંબોડિયા. શિનાવાત્રા અને કંબોડિયા બે દેશ છે. અહીંયાના રાષ્ટ્રપતિ જે અહીંયા શિનાવાત્રા હતા, અહીંયા છે હુન સેન. એક બહુ મોટી ઉંમરના જે છે એ વ્યક્તિ છે જે ત્યાંના રાષ્ટ્રપતિ. હવે માનો કે આ એક વિસ્તાર જે છે તમે પસંદ કરી લો, આ વિસ્તાર જે છે ને એ વિવાદિત છે અને બોર્ડર હોય ત્યાં હોય, વાડીએ શેઢે આવું હોય છે, મને ખબર છે એટલે કહું છું. આ જે છે ને એ આ થાઈલેન્ડ વાળાને એમ થાય આ શેઢો અમારો છે, અને હુન સેન ને શું થાય આ શેઢો અમારો છે, એટલે કે આ બોર્ડર જે છે એ અમારી છે, આવું જે છે એ એમને થાય.
બરાબર. એટલે આ બે જે છે ને દેશ સીનાવાત્રા જે છે ને એક બહુ સારી એવી મહિલા હતી સાહેબ, કે જેને જે છે નક્કી કર્યું હતું કે આપણે જે છે એ ભેગું રહેવું છે, સપીને રહેવું છે, વ્યવસ્થિત રીતે એક સીધી લાઈન જે છે ખેંચી લેવામાં આવી, જેથી કરીને આ વિવાદ અહીંયા પૂરો થઈ જાય. આ વિવાદ એટલો વધેલો છે કે થાઈલેન્ડ એવું માને છે કે આ કંબોડિયા જે છે એ અમારો દુશ્મન છે, કંબોડિયા એવું માને છે કે થાઈલેન્ડ અમારો દુશ્મન છે. બે મીટિંગ જે છે એ કરી. એમાં સીનાવાત્રા એ જે છે એ આ હુનસેન ને જે છે મામા અથવા અંકલ કહીને કીધું, એટલે કાકા મામા જે કંઈ કીધું એ જે છે એમની ભાષાની અંદર જે છે એ કીધું, એટલે અંકલ શબ્દનો જે છે પ્રયોગ જોવા મળે. એટલે કાકા કહીને જે છે એ બોલાવ્યા, માનો કે મામા કહીને બોલાવ્યા. આખી વાત છે ને એ લીક થઈ ગઈ. હવે સીનાવાત્રા એવું કહેવામાં તમારે એની સાથે સંબંધ જોડવાની ક્યાં જરૂર હતી? હે, તમે જે છે મામા ન કહી શકો, એ આપણા દેશના દુશ્મન દેશની અંદર રહેનારો વ્યક્તિ છે, ત્યાંનો રાષ્ટ્રપતિ છે હુન સેન, એને રિસ્પેક્ટ આપવાની કોઈ જરૂર નથી. વાત કરો પ્રોફેશનલી, જે વાત થતી હોય એ રીતે વાત કરો. રાજનૈતિક મુદ્દાને જે છે એ તમે ચર્ચામાં જે છે એ લાવો, હે ને? તો આવી જે છે એ વાત થઈ મિત્રો. આ જે છે તમે યાદ રાખશો કે અહીંયા જે છે આ વાત આખા રાજ્યની અંદર અથવા દેશની અંદર, થાઈલેન્ડની અંદર જે છે એ ફેલાય, અને સીનાવાત્રા જે છે એ રાજીનામું આપી દીધું, અથવા તેને બંધારણીય રીતે, જો બંધારણીય રીતે આખો મુદ્દો જે છે એ કોર્ટમાં ગયો, ન્યાયાલયની અંદર ગયો, અને ન્યાયાલયે કીધું છે કે તમે પદ પરથી દૂર થશો. એટલે સીનાવાત્રાને જે છે પદ પરથી દૂર કરવામાં આવ્યા. થાઈલેન્ડની અંદર આ જે છે એ ઘટના ઘટી, સીનાવાત્રા. ડન. આ જે છે તમે આખું જોશો, આ ભાગ જે છે વિવાદિત છે કંબોડિયા અને થાઈલેન્ડની વચ્ચે. કેટરપિલરના ઓપ્સિના અર્નેસોલા, કેટરપિલર એટલે કાળા માથાવાળી ઈળ, બીજું કાંઈ નહીં. આ કાળા માથાવાળી ઈળ જે છે એને કર્ણાટકની અંદર, ભારતમાં સૌથી વધારે નારિયેળ કોઈ જગ્યાએ ઉત્પાદિત થતા હોય તો એ કર્ણાટક છે. કર્ણાટકની અંદર આ કેટરપિલરના કારણે જે છે એ નારિયેળના પાકને સૌથી વધારે જે છે એ નુકસાન થયું છે. આ તમારે યાદ રાખવાનું છે. અને એની જે છે ચિંતા ખૂબ જ જે છે એ કર્ણાટક કરી રહ્યું છે કે હવે શું કરવું. તો આ જે છે એ પ્રોબ્લેમ અહીંયા જે છે એ થયો છે. આ કાળા માથાવાળી ઈયળ જે છે આ નારિયેળીના પાંદડા, ફળ, ફૂલ બધું જે છે એ ખાઈ જાય છે, એટલે અહીંયા જે છે એ પ્રોબ્લેમ થયો છે. એ તમારે યાદ રાખવાનું છે. વિશ્વ સુપર કબડ્ડી લીગનું આયોજનની શરૂઆત જે છે એ ક્યાં થઈ મિત્રો? આ પણ અગત્યનો મુદ્દો. વિશ્વ કબડ્ડી સુપર લીગ, વિશ્વ કબડ્ડી સુપર લીગ, આનું આયોજન જે છે ને એ દુબઈ કરવા જઈ રહ્યું છે. આયોજન જે છે એ કોણ કરવા જઈ રહ્યું છે? દુબઈ જે છે એ આયોજન કરવા જઈ રહ્યું છે. કુલ 8 ટીમ હશે. કુલ 8 ટીમ જે છે આના અંદર હશે. જેમ આઈપીએલ ના તર્જ પર રમાય છે ને એવી જ રીતે વિશ્વ સુપર કબડ્ડી લીગ જે છે એ રમાશે. આ વિશ્વ સુપર કબડ્ડી લીગમાં મદદ કરવા માટે સહાયક રાજ્ય ઉત્તર પ્રદેશ હશે. ઉત્તર પ્રદેશ જે છે એ સહાયક રાજ્ય હશે. કુલ 8 ટીમની વાત થઈ છે. આયોજન દુબઈની અંદર જે છે એ થવા જઈ રહ્યું છે. મિત્રો જો જોવા જઈએ તો આપણને બધાને ખબર છે કે કબડ્ડી વર્લ્ડ કપ ની વાત આવે તો કબડ્ડી વર્લ્ડ કપ જે છે તેનો હોસ્ટ ઇંગ્લેન્ડ હતો. હોસ્ટ કોણ હતું? ઇંગ્લેન્ડ જે છે એ હોસ્ટ હતો. મેલ અને ફિમેલ આ બંને કેટેગરીની અંદર ભારત વિજેતા બન્યું છે. અને જોવા જાવ તો કબડ્ડી જે છે આ કબડ્ડીની અંદર 7 ખેલાડી હોય. કેટલા ખેલાડી હોય? 7 ખેલાડી અને 5 અવેજી હોય. 7 ખેલાડી. જન્મ ભારતની અંદર જે છે કબડ્ડીનો થયેલો છે, તમિલનાડુ. ખબર પડી ગયા? વિશ્વ સુપર કબડ્ડી લીગનું આયોજનની શરૂઆત જે છે એ દુબઈમાં 8 ટીમ. મદદ કોણ કરશે? ઉત્તર પ્રદેશ. અને આની ટેગલાઈન છે વિશ્વ સુપર કબડ્ડી લીગની અપલિફ્ટ કબડ્ડી. જો અહીંયા લખ્યું અપલિફ્ટ કબડ્ડી, કબડ્ડી સુપર લીગ. 2025 માં જીએસટી ની કેટલામી વર્ષગાંઠ જે છે ઉજવવામાં આવી? જીએસટી ની જે છે વર્ષગાંઠ, જો જીએસટી જે છે ને એના વિશે થોડી માહિતી જે છે આપી દઉં છું. જીએસટી જે છે એ 1 જુલાઈ 2017 થી જે છે લાગુ થયું, હે ને? ત્યારબાદ જે છે એ તમે જોવા જો 2017 થી ગણો તો 2025 આવ્યા, એટલે જવાબ મળી ગયો. કેટલામી? 8મી જે છે એ વર્ષગાંઠ જે છે એ ઉજવવામાં આવી. આ એક પ્રકારનો અપ્રત્યક્ષ કર છે. જીએસટી જે છે કેવા પ્રકારનો કર છે? અપ્રત્યક્ષ કર છે. જીએસટી ની ભલામણ કરવા માટે વિજય કેલકર સમિતિની રચના થઈ. વિજય કેલકર સમિતિની જે છે રચના થઈ હતી. સૌપ્રથમ 122મો બંધારણીય સુધારો, બંધારણીય સુધારા વિધેયક જે છે આવ્યું હતું. 122મો બંધારણીય સુધારા વિધેયક આ 2016 ની અંદર જે છે એ આવ્યું. અરુણ જેટલીના સમયની અંદર જે છે એ આવ્યું હતું. અને ત્યારબાદ 101મો બંધારણીય સુધારો થયો. 101મો બંધારણીય સુધારો જે છે એ થયો. અને 101મો બંધારણીય સુધારો જે છે એ 1 જુલાઈ 2017 ના રોજ જે છે એ લાગુ થઈ ગયો. આ બંધારણની અંદર એડ થયું એટલે બંધારણીય સંસ્થા બની જીએસટી. બંધારણીય સંસ્થા જે છે એ બની.
આ જે છે 246A ની અંદર જીએસટી સ્લેબ જે છે આપ્યા છે. જીએસટી શું આપ્યું છે? સ્લેબ ની વાત અહીંયા કરી છે. જીએસટી કાઉન્સિલ એટલે ફેરફાર કરવો સ્લેબ ની અંદર. જીએસટી કાઉન્સિલ જે છે આ જીએસટી કાઉન્સિલ 279A ની અંદર જે છે એ આપેલું છે. ત્યારબાદ 55મી જે છે જીએસટી કાઉન્સિલ ની બેઠક જેસલમેર રાજસ્થાન ખાતે જે છે એ ભરાય. તો આ 8મું જે છે એ તમે સમજી જશો એ વાત ક્લિયર થઈ. ત્યારબાદ જે છે એ ભારતનું પ્રથમ ગ્રીન ડેટા સેન્ટરની આધારશિલા જે છે એ ગાઝિયાબાદ ખાતે રાખવામાં આવી. આટલું જે છે ખાલી યાદ રાખજો, બરાબર. ગાઝિયાબાદ ખાતે જે છે એ નાખવામાં આવી. જીતેન્દ્રસિંહ અને યોગી આદિત્યનાથ બંને જે છે હાજર હતા. F4S પહેલ કોણે જે છે એ શરૂ કરી? F4S પહેલ જે છે એની જે છે એ વાત કરવા જઈએ તો અહીંયા જો F4S આ F નો મતલબ થશે ફૂટબોલ. ફૂટબોલ ફોર સ્કૂલ. આ પહેલ જે છે ને એ ફીફાએ શરૂ કરી. કોણે શરૂ કરી? ફીફાએ જે છે એ શરૂ કરી. ફૂટબોલ ફોર સ્કૂલ જે છે એ આ અંતર્ગત પશ્ચિમ બંગાળમાં 10 લાખ ફૂટબોલ જે છે આપવાના છે. કેટલા ફૂટબોલ આપવાના? 10 લાખ ફૂટબોલ જે છે એ આપવાના છે. આ એ F4S પહેલ જે છે એ તમને જોવા મળે. જો ફીફાની વાત કરવા જઈએ તો 1904 ની અંદર જે છે એ જ્યુરિક ખાતે જે છે એ સ્થાપના થઈ. ઇન્ફેન્ટિનો જે છે એ તમને જોવા મળશે કે એ અધ્યક્ષ જે છે એ હતા. 10 લાખ ફૂટબોલ પશ્ચિમ બંગાળની સ્કૂલમાં જે છે એ આપવાના છે. તાજેતરમાં પ્રથમ ક્રુઝ વાર્તાનું આયોજન જે છે એ ક્યાં થયું? મિત્રો ક્રુઝ વાર્તાનું આયોજન જે છે એ ચેન્નઈમાં થયું. કઈ વાર્તાની જે છે એ વાત થઈ રહી છે? ક્રુઝ વાર્તા. ક્રુઝ વાર્તા જે છે એ ભારત પ્લસ આસિયાન દેશો જે છે એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન. આના અંદર 11 દેશો છે. કેટલા? 11 દેશ જે છે એ છે. 11 દેશો જે છે એ આસિયાનની અંદર છે અને આ 11 દેશોની બેઠક જે છે એ ભારતની સાથે થઈ. આ તમે સમજ્યા? ભારત પ્લસ આસિયાન. આ કઈ જગ્યાએ બેઠક થઈ? તો કે સાહેબ બેઠક જે છે એ ચેન્નઈની અંદર થઈ. ચેન્નઈની અંદર જે ક્રુઝ હતું આ ક્રુઝનું નામ પણ તમે યાદ રાખી શકો. રાખવું હોય તો MV એમ્પ્રેસ નામનું જે છે એ જહાજ હતું. ચેન્નઈ ખાતે જે છે એ આયોજન થયું. બરાબર. સર્વાનંદ સોનેવાલ જે આપણા જહાજરાની મંત્રાલય છે તેની અધ્યક્ષતામાં, સર્વાનંદ સોનેવાલની અધ્યક્ષતામાં MV એમ્પ્રેસ છે એના અંદર જે છે એ આયોજન થયું. કોણ આવ્યું? ભારત અને આસિયાન. ક્લિયર? તો આસિયાનની વાત કરવા જઈએ તો એમાં 11 દેશો છે. જકાર્તા ખાતે જે છે એ આસિયાનનું જે છે એ વડુ મથક આવેલું છે. આસિયાનની સ્થાપના 1967માં થયેલી છે. આસિયાનની સ્થાપના ક્યારે થઈ? 1967 ની અંદર જે છે એ થયેલી છે. જકાર્તાની અંદર જે છે મુખ્ય મથક આવેલું છે. 11 દેશો છે. છેલ્લો દેશ જે છે તિમોર લિસ્તે દેશ જે છે એ આના અંદર જોડાયેલો છે. ખબર પડી ગઈ? આટલી માહિતી જે છે મળી ગઈ તમને? એટ સી શિપ ઓબ્ઝર્વર મિશન કોણે શરૂ કર્યું? એટ સી શિપ ઓબ્ઝર્વર મિશન જે છે એ ક્વાડ દેશોએ શરૂ કર્યું. કોણે શરૂ કર્યું? એટ સી અહીંયા જે છે એ તમે જોશો તો ઓબ્ઝર્વર મિશન જે છે આ 4 દેશો વચ્ચે જે છે એ શરૂ થયું. આ 4 દેશો કયા? તો કે ક્વાડના જે દેશો છે એમણે એટ સી ઓબ્ઝર્વર મિશન જે છે એ શરૂ કર્યું. ક્વાડની અંદર જે છે એ આવશે ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા. હિન્દ મહાસાગર અને પ્રશાંત મહાસાગર જે છે, બરાબર, ઇન્ડો પેસિફિક રીજન જેને કહેવામાં આવે, બરાબર, હિન્દ પ્રશાંત રીજન જેને કહેવામાં આવે, ત્યાં ચીન જે છે તે પોતાનો વેગ વધારી રહ્યો છે. એ ત્યાં જે છે એ ખુલ્લું થઈ રહ્યું છે. ત્યાં પોતાનો વિસ્તાર વધારવાની ટ્રાય કરી રહ્યો છે. આ 4 દેશોને ચીનથી પ્રોબ્લેમ થયો એટલે એમણે એક જે છે એ ગ્રુપ બનાવ્યું. કયું ગ્રુપ બનાવ્યું? ક્વાડ ગ્રુપ જે છે એ બનાવ્યું, જેમાં 4 દેશો છે. એમણે આ વખતે જે છે એટ સી ઓબ્ઝર્વર મિશન જે છે એ શરૂ કર્યું. હિન્દ મહાસાગર અને પેસિફિક મહાસાગર જે છે એ બંનેની અંદર જે છે એ નજર રાખી શકાય એટલા માટે જે છે આ શરૂ થયું છે. એટ સી ઓબ્ઝર્વર મિશન. બરાબર. જહાજનું નામ પૂછે તો સ્ટ્રેનર નામના જહાજની અંદર જે છે એ મહિલાઓ બેસવાની અને ગુવામાં માટે જે છે એ ગુઆમ ખાતે જે છે એ રવાના થવાની છે. આમાં છે ને એક આ મિશનની અંદર બધી મહિલાઓ જવાની છે. માનો કે
આ જે છે એ તમે જહાજ જે છે એ જુઓ છો, સ્ટ્રેનર નામનું જહાજ છે. કયું જહાજ છે? સ્ટ્રેનર નામનું જે છે એ જહાજ છે. આ ગુઆમ ખાતે જવા માટે જે છે નીકળી ગયું છે. ક્યાં જવા માટે? ગુઆમ ખાતે. આમાં ભારતની નેવી, જાપાનની નેવી, અમેરિકાની નેવી અને ઓસ્ટ્રેલિયાની નેવીની જે મહિલા સૈનિકો છે ને એ આમાં જવાની છે. એ આખું ઓબ્ઝર્વેશન કરશે હિન્દ મહાસાગર અને પ્રશાંત વાળા ભાગની અંદર. તમે જો ઇન્ડિયા અહીંયા છે, ઓસ્ટ્રેલિયા અહીંયા છે, જાપાન અહીંયા છે, અમેરિકા અહીંયા છે અને ચીન જે છે ને અહીંયા, ચીન આ ભાગમાં અને આ ભાગમાં, આ બધા ભાગની અંદર જે છે એ પોતાનો વેગ પ્રસરી કરી રહી છે. બરાબર? એ પોતાની હાજરી જે છે દેખાડી રહ્યું છે અને વારંવાર દાવો કરતું હોય કે આ અમારું છે. એટલે એને ઘટાડવા માટે આ રીતે આ ક્વાડ બનાવ્યું છે. આ જે એંગલ છે આ એંગલને ક્વાડ કહેવામાં આવે. સમજ્યા તમે? આ ક્વાડ એંગલ જે છે એ બનાવ્યું છે ચીનને ઘેરવા માટે. બધી બાજુથી આપણે ચીનને જે છે ઘેરવાની ટ્રાય કરી છે. તો એટસી ઓબ્ઝર્વર મિશન જે છે એ સ્ટ્રેનર નામના જહાજની અંદર ગુઆમ માટે જે છે એ રવાના થયેલી મહિલાઓ જે છે એમણે આ કર્યું છે. ખબર પડી તમને? સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો અધ્યક્ષ કોણ બન્યો? તો કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો અધ્યક્ષ જુલાઈ મહિના માટે પાકિસ્તાન જે છે એ બન્યો. બરાબર? યુએનએસસી એટલે સિક્યુરિટી કાઉન્સિલ જે છે એના અંદર કુલ 15 સભ્યો હોય. કેટલા સભ્યો હોય? 15 સભ્યો જે છે એ હોય. આ 15 સભ્યોની જો વાત કરવા જઈએ તો 5 કાયમી સભ્યો છે અને 10 સભ્યો જે છે આ કાયમી એટલે સ્થાયી. કાયમીને આપણે બીજું શું કહી શકીએ? સ્થાયી સભ્યો છે. અને 10 સભ્યો જે છે એ અસ્થાયી હોય. 10 સભ્યો મતલબ 10 દેશો જે છે એ અસ્થાયી છે. 5 સ્થાયી કોણ કોણ છે? તો કે અમેરિકા, રશિયા, ચીન, ત્યારબાદ જે છે એ તમને જોવા મળશે અહીંયા યુકે અથવા ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ. બરાબર? આ 5 જે છે એ સ્થાયી દેશો છે અને 10 અસ્થાયી છે. એમાં આ વખતે પાકિસ્તાન જે છે એ જુલાઈ મહિના માટે જે છે પાકિસ્તાન જે છે એ શું બન્યો છે? અધ્યક્ષ જે છે એ બન્યો છે. એ તમારે યાદ રાખવાનું. ભારત કુલ 8 વખત જે છે એ યુએનએસસી નું મેમ્બર જે છે એ રહી ચૂક્યો છે. અત્યાર સુધીમાં કેટલી વખત? 8 વખત જે છે એ મેમ્બર રહી ચૂક્યો છે. બરાબર? બાકી આ યુએનએસસી વિશે તમને ખબર હોય જ. યુનાઇટેડ નેશન વિશે પણ જોઈ લો. 14 ઓક્ટોબર 1945 ના રોજ સ્થાપના થઈ. મુખ્ય મથક જે છે ન્યુયોર્ક અને 6 અંગો. આ બધું મેં તમને બહુ જ વધારે વાર ભણાવ્યું છે. ખાલી એક જ વસ્તુ કરવાની છે, ડે ટુ ડે લેક્ચર એક પણ મિસ કર્યા વગર જોઈએ રાખવાનું છે. 9 વાગે સતત જે છે ગમે એ કામ હોય થોડી વાર માટે જો સાઈડમાં મુકાઈ શકે એમ હોય, ઇમરજન્સી ન હોય તો 9 વાગે આવીને લાઈવ થઈને જોવાનું જ. આ એક જે છે એ ટાર્ગેટ મનની અંદર જે છે એ રાખે. તો મિત્રો ત્યારબાદનો ક્વેશ્ચન છે, સ્લાઇસ ફિનટેક કંપની દ્વારા ભારતની પ્રથમ યુપીઆઈ આધારિત યુપીઆઈ સંચાલિત બેંક જે છે એ ક્યાં જે છે એ શરૂ કરવામાં આવી? જો સ્લાઇસ ફિનટેકે જે છે યુપીઆઈ સંચાલિત પહેલી બેંક જે છે એ શરૂ કરી છે કોરમંગલા ખાતે. ક્યાં શરૂ કરી છે? કોરમંગલા નામનું જે સ્થળ છે ત્યાં જે છે એ શરૂ કરી છે. હવે આપણે જે છે એ માહિતી લઈએ તો કે યુપીઆઈ જે છે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ જે છે એ પૂરું નામ થાય. યુપીઆઈ ની શરૂઆત ભારતની અંદર 2016 માં જે છે એ કરવામાં આવી. ક્યારે શરૂઆત કરવામાં આવી? યુપીઆઈ ની શરૂઆત ભારતની અંદર 2016 ની અંદર જે છે એ શરૂ કરવામાં આવી. અને આ યુપીઆઈ બનાવનાર જે સંસ્થા હતી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છે એ હતું. બરાબર? સૌપ્રથમ યુપીઆઈ જે છે એ યુએઈ ની અંદર જે છે એ શરૂ થયું. પહેલો દેશ કયો? તો કે યુએઈ જે છે એ આ દેશ હતો. હવે બેંક આખી જે છે ને બેંકની તમામ પ્રક્રિયા યુપીઆઈ આધારિત જે છે તમારે પૈસા જમા કરવા, પૈસા ઉપાડવા, બધી જે છે એ વસ્તુ યુપીઆઈ આધારિત છે. કોરમંગલા ખાતે જે છે એ શરૂ થયું છે. અને આ કોરમંગલા જે છે એ પણ તમને ખબર જ હોય છે બેંગ્લોરની અંદર જે છે એ આવેલું છે. સ્લાઇસ ફિનટેક કંપની આ બેંક છે પહેલી જે છે એ બ્રાન્ચ છે જેના અંદર દરેક વખતે તમને 3% જે છે એ કેશબેક જે છે એ આપશે. જે પણ ટ્રાન્ઝેક્શન થશે કોઈ ફી નહીં હોય અને ક્યુઆર કોડ થી જે છે આખી સિસ્ટમ જે છે એ ચાલતી જોવા મળી જશે. એમ્પ્લોયમેન્ટ લિંક ઇનિશિયેટિવ રોજગારીથી જોડાયેલું પ્રોત્સાહન યોજના જે છે એ કોણે શરૂ કરી? ELI કહેવાય છે. એમ્પ્લોયમેન્ટ લિંક ઇનિશિયેટિવ. આ જે છે એ સરકારી કર્મચારીઓ જે નવા જોડાશે એમના માટે જે છે એ શરૂ કરવામાં આવ્યું છે કે જ્યારે એમનો પ્રથમ પગાર પહેલો પગાર આવશે ત્યારે એ પગારની અંદર 15,000 રૂપિયા જે છે એ પ્લસ નાખીને એડ કરવામાં આવશે પહેલા પગારમાં. બરાબર? જેથી કરીને એ એમના સપનાઓની ઉડાન જ્યારે શરૂ કરતા હોય ત્યારે થોડા વધારે જે છે એ સ્ટેબલ થઈ શકે. એમ્પ્લોયમેન્ટ લિંક ઇનિશિયેટિવ આ જે છે એ લાગુ કોને પડશે? તો કે 1 ઓગસ્ટ 2025 થી જોડાય અને 31મી જુલાઈ 2027 ની વચ્ચે જે છે એ જોડાય.
જે સરકારી કર્મચારી જે કેન્દ્ર સરકારના કર્મચારી હશે એમને જે છે આ 15 રૂપિયા એક્સ્ટ્રાનો જે છે એ લાભ મળશે. આવું જે છે કેન્દ્રીય મંત્રીમંડળે જે છે એ વાત કરી છે. ખબર પડી? એમ્પ્લોયમેન્ટ લિંક ઇનિશિયેટિવ રોજગારીથી જોડાયેલ પ્રોત્સાહન યોજના જે છે એ આ વાત કોને કરી? કેન્દ્રીય મંત્રીમંડળે જે છે એ કરી છે. 2 વર્ષ માટે જે છે એ ખબર પડી ને આટલી કેટલી નોકરીઓ તો કે 3.5 કરોડ જે છે એ નોકરીઓ. અને આ આખી યોજના માટે બજેટ જે છે ને 99,446 કરોડનું બજેટ જે છે નક્કી કરવામાં આવ્યું. આરબીઆઈ દ્વારા તાજેતરમાં નવા કર્મચારી નિર્દેશક તરીકે કોની જે છે નિમણૂક કરવામાં આવી? તો નવા નિર્દેશક તરીકે કેશવન રામચંદ્રની જે છે એ નિમણૂક કરવામાં. નવા કર્મચારી નિર્દેશક તરીકે જો આપણે જોવા જઈએ મિત્રો આરબીઆઈ તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એની સ્થાપવા માટે જે ભલામણ કરવામાં આવી હતી એ ભલામણ યંગ હિલ્ટન કમિશને જે છે ભલામણ કરી હતી અથવા એને જે છે એ આપણે શાહી આયોગ તરીકે પણ ઓળખીએ છીએ. શું કહીએ છીએ? શાહી આયોગ જે છે કરી. આના અંતર્ગત આરબીઆઈ એક્ટ જે છે ને આરબીઆઈ એક્ટ એ 1934 ની અંદર જે છે બન્યો. આરબીઆઈ ની સ્થાપના જે છે એ 1935 ની અંદર થઈ. 1 એપ્રિલ 1935 ના રોજ જે છે સ્થાપના સમયે હેડક્વાર્ટર જે છે એ કોલકાતા હતું. આ કોલકાતાથી હેડક્વાર્ટર જે છે 1937 માં બદલવામાં આવ્યું અને હેડક્વાર્ટર જે છે એ કરી નાખવામાં આવ્યું મુંબઈ. હાલ આરબીઆઈ નું હેડક્વાર્ટર હાલ ક્યાં છે? હાલ હેડક્વાર્ટર ક્યાં છે? મુંબઈ ની અંદર જે છે એ આવેલું છે. આટલું જે છે તમે સમજી ગયા. પ્રથમ અધ્યક્ષ આરબીઆઈ ના પ્રથમ અધ્યક્ષ જે હતા એ હતા ઓસ્બન આર્કલ સ્મિથ જે છે એ પ્રથમ અધ્યક્ષ જે છે એ હતા. અને ત્યારબાદ જો તમે જોવા જશો તો તમને ખબર પડશે કે અહીંયા જે આ પ્રથમ અધ્યક્ષ હતા, પ્રથમ ભારતીય જો પૂછવામાં આવે, જો અધ્યક્ષ નહીં લખ્યું હોય, લખેલું તો ગવર્નર જ હશે. ગવર્નર જે છે લખ્યું. પ્રથમ ભારતીય ગવર્નર જે છે એ હતા સીડી દેશમુખ સાહેબ. અને ત્યારબાદ જે છે એ જોવા જઈએ તો હાલ 26મા નંબરના છે અને એનું નામ છે સંજય મલ્હોત્રા. ખબર પડી? અને કર્મચારી જે છે એ નિર્દેશક તરીકે કેશવન રામચંદ્રની જે છે નિમણૂક કરવામાં આવી છે. આરબીઆઈ ના લોગોની અંદર જે છે બેંગોલ ટાઈગર અને અહીંયા જે છે એ તમને તાડનું વૃક્ષ જે છે એ જોવા મળશે. ભારતની પ્રથમ ક્યુઆર આધારિત ડિજિટલ હાઉસ એડ્રેસ એટલે કે સાહેબ એક ઘર હશે, એક જે છે એ શું હશે? ઘર હશે. એ ઘરની બહાર જે છે એ એક ક્યુઆર કોડ આપેલો હશે. આ ક્યુઆર કોડ જે છે એ સ્કેન કરશો ને એટલે એ ઘરનું જે છે તમને જીપીએસ મળી જશે. શું મળી જશે? જીપીએસ મળી જશે કે એનું લોકેશન શું છે એ પરિવારના સભ્યોની માહિતી મળી જશે. લાઇટ બિલ અથવા વગેરે બિલ જે બિલ બાકી હશે એ બિલ જે છે એ મળી જશે. બરાબર? આ પરિવારની અંદર કોણ રહે છે, માનો તમે એડ્રેસ પૂછતા હો કે આ કોણ રહે છે, તો એ તમે ન પૂછો તોય ચાલશે. આ ક્યુઆર ને સ્કેન કરશો એટલે તમને ખબર પડી જાય ઓકે હું રમેશભાઈ ગોતું છું, રમેશભાઈ નું ઘર આ છે. બરાબર? તો આ જે છે એક ક્યુઆર જે છે એ લાગેલો હશે. તો આ એક બિલ માટે, જીપીએસ માટે ક્યુઆર એડ્રેસ પ્રણાલી જે છે, ડિજિટલ ક્યુઆર આધારિત એડ્રેસ પ્રણાલી જે છે એ શરૂ કરવામાં આવી ઇન્દોરમાં. ક્યાં શરૂ કરવામાં આવી? ભારતનું સૌપ્રથમ ભિખારી મુક્ત શહેર છે, ભારતનું સૌથી સ્વચ્છ શહેર છે. સફાઈ મિત્ર એપ જે છે એ અહીંયા ચાલે છે. સફાઈ મિત્ર એપ જે છે એ અહીંયા ચાલે. સૌથી સ્વચ્છ શહેર છે અને નેમ પ્લેટ ધરાવતું પણ જે છે શહેર ઇન્દોર મધ્યપ્રદેશની અંદર જે છે એ આવેલું છે. ભારતે તાજેતરમાં 3 રાજનૈતિક તેલ ભંડારની ક્યાં સ્થાપના જે છે એ કરી. બરાબર? તો આ 3 તેલ ભંડાર જે છે એ ગુજરાત, રાજસ્થાન અને ઓડિશાની અંદર. ગુજરાતમાં રાજકોટની અંદર, રાજસ્થાનની અંદર જે છે એ બિકાનેરની અંદર અને ત્યારબાદ સંદીખેલા જે છે એ ઓડિશાની અંદર. ત્રણેય જે છે એ જવાબ આવશે. સંદીખોલ જે છે એ ઓડિશાની અંદર. આ 3 જગ્યાએ જે સ્થાપના કરીને એ આપણે ઓઇલ રિઝર્વ બનાવ્યો છે. શું બનાવ્યું છે? ઓઇલ રિઝર્વ એટલે કે ઓઇલના જે છે એ ભંડાર કર્યા છે. આપણે ઓઇલના ભંડાર જે છે એ કરીને રાખ્યા છે. એ પણ જે છે તમારે યાદ રાખવાનું. એટલે કે જ્યારે પણ ખાડી દેશો અથવા દુનિયાના વિવિધ દેશો જ્યારે યુદ્ધ કરતા હોય ત્યારે આપણને જે છે એ આ પેટ્રોલ અથવા ડીઝલ જે છે એ વ્યવસ્થિત પ્રમાણમાં ન મળે, કાચું ઈંધણ, તો એ આપણે ઓલરેડી પહેલા સ્ટોર કરીને રાખવા માટે 3 જગ્યાએ જે છે એ પ્લાન્ટની સ્થાપના કરી દીધી છે. જેથી કરીને ખૂબ લાંબા સમય સુધી કોઈ આપણને ઓઇલ ન આપે તો પણ ભારતની અંદર જે છે એ ઓઇલનો જથ્થો પૂરતો પડ્યો હોય. ઘણી વાર થાય શું કે ભારત જ યુદ્ધ કરે તો આ ભારતના જે છે વિરોધી દેશો ભારતને ઓઇલ ન આપવા દે. ભાઈ તમે ભારતને કોઈ જથ્થો નહીં આપો. નહોતું થયું કે રશિયા પાસેથી કોઈ ખરીદશે જ નહીં ઓઇલ. આવી પણ જે છે એ વાત થયેલી. સમજ્યા ને તમે?
પૂરની આગાહી કરવા માટે સી ફ્લડ કોના દ્વારા જે છે એ લોન્ચ કરવામાં? પૂરની આગાહી કરવા માટે સી ફ્લડ જે વિકસાવનાર, જો તમને પૂછે ને વિકસાવનાર, તો સીડેક સંસ્થા આવી છે પુણે ખાતે. એટલે કે આ પૂર આવવાનું છે, ક્યારે આવશે, કેવું આવશે, એની જે છે આગાહી કરવા માટે સી ફ્લડ જે છે એ અને લોન્ચ કરનાર વ્યક્તિ CR પાટીલ. પ્રશ્ન એવો પૂછાઈ શકે, પૂરની આગાહી કરવા માટે કઈ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી? સી ફ્લડ. પૂરની આગાહી કરવા માટેની સી ફ્લડ એપ્લિકેશન વિકસાવી કોણે? તો કે સીડેકે. પૂરની આગાહી કરવા વાળી સી ફ્લડ આ જે છે એ પ્રણાલી જે છે એ કોણે લોન્ચ કરી? તો કે CR પાટીલ. સમજી ગયા ને? CR પાટીલ દ્વારા જે છે એ લોન્ચ કરવામાં આવી છે. આ તમે જોઈ શકો છો CR પાટીલનો જે છે એ ફોટો. વિકસાવનાર કોણ? સીડેક પુણે. મુખ્યમંત્રી પ્રતિજ્ઞા યોજના. મુખ્યમંત્રી પ્રતિજ્ઞા યોજના જે છે એ વિદ્યાર્થીઓ માટે જે છે એ શરૂ કરવામાં આવી. જે વિદ્યાર્થીઓ છે 18 થી 28 વર્ષના, 18 થી 28 વર્ષના કોણ છે? વિદ્યાર્થીઓ જે છે આ વિદ્યાર્થીઓ માટે જે છે એ શરૂ કરવામાં આવી. 4 થી 6000 રૂપિયા આપવામાં આવશે. 4 થી કેટલા? 6000 રૂપિયા જે છે એ આપવામાં આવશે. જો 12 પાસ હશે તો 4000 રૂપિયા જે છે એ આપવામાં આવશે. IIT આવે, IIT નહીં, ITI અથવા ડિપ્લોમા કર્યું હશે, ITI અથવા ડિપ્લોમા જો કરેલું હશે કોઈ બાળકે, તો એને જે છે એ 5000 રૂપિયામાં આપવામાં આવશે. BA MA અથવા BSc MSc જેવા માસ્ટર ગ્રેજ્યુએટ હશે અથવા ગ્રેજ્યુએટ હશે તેને 6000 રૂપિયા આપવામાં આવશે. તો આ મુખ્યમંત્રી પ્રતિજ્ઞા યોજના જે છે બિહારની અંદર જે છે એ શરૂ કરવામાં આવી. નીતિશ કુમારે જે છે એ શરૂ કરી. સમજ્યા? તો આ જે છે એક આખી યોજના છે. અહીંયા એક આંક બીજું લખ્યું છે કે ગૃહ જિલ્લાની બહાર, એટલે માનો કે હું ભાવનગરમાં રહું છું અને ભાવનગરની બહારના જિલ્લામાં ભણવા માટે જાવ તો 2000. આવું બિહારે કર્યું છે કે ત્યાં જે પોતાનો જિલ્લો હોય એની બહાર ભણવા માટે જાય તો આ પૈસા તો આપવાના જ, પણ 2000 બીજા અલગથી આપવાના જે છે એ 3 મહિના સુધી આપવાના. અને રાજ્યની બહાર ભણવા જાય તો 5000 રૂપિયા, 3000 એક્સ્ટ્રા, 2 + 3 એટલે 5000 રૂપિયા 3 વર્ષ 3 મહિના સુધી જે છે એ આપવાના. ખબર પડી ગઈ? મુખ્યમંત્રી પ્રતિજ્ઞા યોજનાની અંદર અંતરિક્ષમાં સૌથી વધારે ઉપગ્રહ રાખવામાં અથવા છોડવામાં જે છે એ પહેલા ક્રમે કોણ રહ્યું? તો મિત્રો આ જે છે એ વાત કરી રહ્યો છું હું તમને 2025 જુલાઈ મહિનો આવી ગયો છે, એટલે કે આ જે છે એ ગયા એ 6 મહિનાની અંદર 145 પ્લસ ઉપગ્રહ જે છે લોન્ચ કરવામાં આવ્યા. કેટલા? 145 પ્લસ ઉપગ્રહ જે છે લોન્ચ કરવામાં આવ્યા, જેમાં અમેરિકા પહેલા ક્રમે છે. અમેરિકાનો ક્રમ કેટલામો છે? પ્રથમ નંબરનો ક્રમ જે છે એ છે. ભારત 6થા ક્રમે છે. ભારત 6થા ક્રમે. છેલ્લા 2 મહિનામાં આપણે કોઈ ઉપગ્રહ છોડ્યા નથી, નહીતર આપણે ટોપ 4 માં પણ હોત. વર્ષ પૂરું થશે ત્યાં સુધી આપણે, હું માનું છું ત્યાં સુધી ટોપ 4 ની અંદર જે છે આવી જશું. અમેરિકા પહેલું, રશિયા બીજું, ચીન ત્રીજું, ઇંગ્લેન્ડ ચોથું, જાપાન પાંચમું, ભારત 6થું. આ રીતે જે છે ક્રમ છે. ઓર્બિટિંગ નાવ નામની સંસ્થાએ જે છે આ રિપોર્ટ બહાર પાડ્યો છે. આ પણ તમને ખબર હશે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ઓપરેશન શરૂ કરો. કયું ઓપરેશન જે છે એ શરૂ કરવામાં? NCB જે છે, નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડ. નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડ જે છે એમણે ઓપરેશન શરૂ કર્યું, ઓપરેશન મેડમેક્સ. જે ડ્રગ્સ વગેરેની જે ચેઇન અલગ અલગ ખંડોથી ભારતમાં જોડાયેલી છે ને, એટલે એવું તમારે સમજવાનું કે ભારતમાં અલગ અલગ જગ્યાએથી જે આ બધું આવી રહ્યું છે, આ બધું મતલબ કે ડ્રગ્સ વગેરે જે વસ્તુ આવી રહી છે, નશાકારક પદાર્થ, એને રોકવા માટે નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડે ઓપરેશન મેડમેક્સ જે છે એ શરૂ કર્યું. બાકી આપણે બધા ભણ્યા છે. ઓપરેશન સિંધુ જે છે એ ભણાયું છે. ઈરાનમાંથી જે છે ભારતીય લોકોને લાવવા માટે ઓપરેશન સિંદૂર પાકિસ્તાન પર, આ બધું આપણને ખબર છે, હે ને? નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો જે છે એ આપણે ભણ્યું. ત્યારબાદ જે છે એ એના વિશે માહિતી છે. જો 4 ખંડની અંદર જે છે એ એશિયા, અમેરિકા, યુરોપ અને ઓશિનિયા એટલે ઓસ્ટ્રેલિયાની આજુબાજુના જે 11-12 દેશો છે તે. નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડ 1986 ની અંદર સ્થાપના થઈ, ગૃહ મંત્રાલય અંતર્ગત આવે. દિલ્હી જે છે હેડક્વાર્ટર છે, બરાબર. NCB એ કયું ઓપરેશન શરૂ કર્યું? ડ્રગ્સ અટકાવવા માટે અથવા નશાકારક પદાર્થોને અટકાવવા માટે ઓપરેશન મેડમેક્સ. કયું? ઓપરેશન મેડમેક્સ જે છે એ શરૂ કર્યું. સ્ટારલિંકે તાજેતરમાં કયા દેશમાં ઇન્ટરનેટ સેવાઓ જે છે એનો જે છે એ પ્રારંભ કર્યો? સ્ટારલિંકે તાજેતરમાં કયા દેશમાં ઇન્ટરનેટ સેવાઓ જે છે એનો પ્રારંભ કર્યો? શ્રીલંકાની અંદર. સ્ટારલિંક, આ સ્ટારલિંક જે છે એ પણ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ આપે છે, બરાબર. અને એક એમેઝોન ની જે છે એ કંપની છે, એમેઝોન જે છે એના અંતર્ગત એક પ્રોજેક્ટ શરૂ થયો છે અને એ છે પ્રોજેક્ટ કુઈપર, બરાબર. બ્લેકઆઉટ બોમ્બ કોણે બનાવ્યો?
ખાસ તમારા માટે જે છે એ કામનું બ્લેકઆઉટ બોમ્બ છે ને એ ચીને બનાવ્યો બ્લેકઆઉટ બોમ્બ એવો બોમ્બ છે કે જે કોઈ પણ જગ્યાએ થશે એના અંદર કોઈ દારૂખાનું નહીં, એ વિસ્ફોટ નહીં કરે, એના અંદર ગ્રેફાઇટ ભરેલો હશે, ગ્રેફાઇટ બોમ્બ પણ કહી શકાય। એ વિદ્યુતના જે સ્ટેશનો છે જ્યાં લાઇટ જે સપ્લાય કરી રહ્યા છે એવી જગ્યા ઉપર જશે અને આખા દેશની અંદર 290 કિલોમીટરમાં, માનો ભારતમાં કોઈ જગ્યાએ પડ્યો તો જ્યાં પડ્યો ત્યાંથી 290 કિલોમીટરની રેન્જની અંદર કોઈ જગ્યાએ લાઇટ નહીં હોય, એને બ્લેકઆઉટ કર્યું કહેવાશે, બ્લેકઆઉટ બોમ્બ જે છે એ કહેવાશે। પણ માણસો મરી શકે પણ બ્લેકઆઉટ મૂળ લાઇટના કનેક્શન કાપવા માટેની જે છે એ વાત થઈ રહી છે। તો આ બ્લેકઆઉટ બોમ્બ જે છે એ તમે જોયો। 2029 ની અંદર ક્યાં યોજાશે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ? મિત્રો આ ખૂબ જ કામનો પ્રશ્ન છે। ગુજરાતની અંદર જે છે એ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ જે છે તેનું આયોજન થશે 2029 માં। વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ, આ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ જે છે એનું આયોજન ભારતમાં થશે। ભારતમાં પ્રથમ વખત જ આયોજન થશે, ભારતમાં પ્રથમ વખત જ આયોજન જે છે એ થશે। પણ ભારતનું એકલાનું નહીં, દક્ષિણ એશિયાનું પ્રથમ આયોજન હશે, દક્ષિણ એશિયાનું જે છે એ પ્રથમ આયોજન જે છે એ રહેવાનું છે। વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ જે છે એ કહેવાશે। ખબર પડી તમને? આ પહેલું આયોજન હશે 2029 માં રમાશે। ગુજરાતની અંદર જે છે આયોજન થશે। ગુજરાતના 3 શહેરો અમદાવાદ, ગાંધીનગર અને એકતાનગર। એકતાનગર એટલે સરદાર વલ્લભભાઈ પટેલનું નગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે। ખબર પડી? એકતાનગર, આ 3 જગ્યાએ ગુજરાતની અંદર જે છે એ આયોજન થવાનું છે। આટલું તમારે જે છે યાદ રાખવાનું છે। મંજૂરી બર્મિંગહામે જે છે આપી દીધી છે, ત્યાં જે બેઠક મળી હતી ત્યાં ભારતના પ્રતિનિધિ મંડળે જે છે રજૂઆત કરી કે અમે આયોજન કરવા માટે તૈયાર છે, બરાબર? એવી જે છે વાત અહીંયા થઈ। 1985 ની અંદર જે છે શરૂઆત થઈ। ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર અને કેવડિયા ખાતે જે છે એ રમાશે। 70+ દેશો જે છે ભાગ લેવા માટે ગુજરાતની અંદર જે છે આવશે। 10,000 થી વધારે ખેલાડીઓ જે છે એ ભાગ લેશે। બહુ મોટું એવું આયોજન જે છે 2029 ની અંદર થઈ રહ્યું છે। ભારતની અંદર પહેલું દક્ષિણ એશિયા, દક્ષિણ અને પૂર્વ એશિયાની અંદર પહેલું જે છે આયોજન હશે। હોસ્ટ છે અમદાવાદ, ગાંધીનગર અને એકતાનગર। આ મસ્ત મજાનો ક્વેશ્ચન છે, મને ખૂબ જ ગમે છે આ ક્વેશ્ચન, કે આ ક્વેશ્ચન વારંવાર આ લોકો પૂછે ગુજરાતમાં તો ના નહીં। ત્યારબાદ સાહિત્ય અકાદમી બાળ પુરસ્કાર। આ સાહિત્ય અકાદમી બાળ પુરસ્કાર જે છે એની 2 કેટેગરી જે છે તમારે યાદ રાખવાની। સાહિત્ય અકાદમી પુરસ્કારમાં સાહિત્ય અકાદમી જે છે એના 2 કેટેગરી જે છે એ તમારે યાદ રાખવાની। એક જે છે એ બાળ પુરસ્કારની એક કેટેગરી યાદ રાખો, એક યુવા પુરસ્કારની જે છે એ કેટેગરી તમે યાદ રાખશો। જો બાળ પુરસ્કાર જે છે એની વાત જો કરવા જઈએ તો આપણે સૌથી પહેલા ગુજરાતી યાદ રખાય। બાળ પુરસ્કાર જે છે એ કાર્તિદા બ્રહ્મભટ્ટને મળ્યો છે ગુજરાતીમાં, કાર્તિદા બ્રહ્મભટ્ટ। અને એમણે લખ્યું છે શું? તો કે ટિંચક ડિંચક ઢિંચક। આ યાદ રાખજો, ટિંચક જે છે એમણે લખ્યું છે। ક્લિયર? ટિંચક। ગુજરાતીની અંદર બાળ પુરસ્કાર કોને મળ્યો? તો કે કાર્તિદા બ્રહ્મભટ્ટને જે છે આ પુરસ્કાર મળેલો છે। ત્યારબાદ તમારે જે છે એ હિન્દીમાં જો બાળ પુરસ્કાર યાદ રાખવો હોય તો સુશીલ શુક્લાને જે છે એ આ પુરસ્કાર હિન્દીની અંદર જે છે એ મળેલો છે। અને ઇંગ્લિશની અંદર જે છે એ નીતિન કુશલપ્પાને મળેલો છે। કોને? નીતિન કુશલપ્પા। નીતિન કુશલપ્પાને ઇંગ્લિશમાં મળેલો છે। એમણે શું લખ્યું છે? ધ સાઉથ ઇન્ડિયન મિથ, ધ સાઉથ ઇન્ડિયન મિથ। આટલી જે છે એ ઘટના તમને ખબર પડી, બરાબર? સુશીલ શુક્લા 1/12, 1/12 આ જે છે એ તમે જોયું, કાર્તિદા સુશીલા અને નીતિન કુશલપ્પા। યુવાની અંદર જે છે એ તમારે ગુજરાતીમાં ટૂંકમાં લખીશ, ગુજરાતીની અંદર યુવા પુરસ્કાર જે છે એ મયુર ખાવડુને મળ્યો છે। મયુર ખાવડુની જે છે એ કૃતિ શું છે? નરસિંહ ટેકરી, હે ને? હિન્દીની અંદર પાર્વતી ટકરી, આ જે છે એ કહી શકાય, પાર્વતી ટર્કી। ફિર ઉગના,
ફીર ઉગના માટે જે છે એ ગુજરાતી, હિન્દી અને હવે ઇંગ્લિશ. અદ્વૈત કોઠારી. અદ્વૈત કોઠારી. આ અદ્વૈત કોઠારીને શા માટે મળ્યું? ખાસ સીધી વાત કરીએ તો અદ્વૈત કોઠારીને મળ્યું ધ બોય who become Buddha. The boy who become Buddha. એક છોકરો જે બુદ્ધ બની ગયો એના માટે જે છે મળ્યો. ક્લિયર? સાહિત્ય અકાદમી બાળ પુરસ્કાર આજે વ્યવસ્થિત રીતે તમે લોકો જે છે સમજી લીધું. હવે આગળ વધીએ છીએ. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા આપનાર પ્રથમ દેશ કોણ? તો સાહેબ અફઘાનિસ્તાન જે છે એને એની સરકાર તાલિબાન જે છે એ દેશ તરીકે ચાલવા માટે તૈયાર છે એવી માન્યતા જે છે એ રશિયાએ આપી દીધી છે. અને રશિયાએ જે ઇસ્લામિક આમિરાત ઓફ અફઘાનિસ્તાન, ઇસ્લામિક આમિરાત ઓફ અફઘાનિસ્તાન આ નામથી જે છે એ તાલિબાન સરકારને જે છે માન્યતા આપી દીધી. આ તમારે યાદ રાખો. અફઘાનિસ્તાનની રાજધાની જે છે એ કાબુલ છે. ત્યાં સરકાર તાલિબાનની જે છે એ સરકાર છે મિત્રો. OPCW ની બેઠક ક્યાં યોજાઈ? OPCW કેમિકલ વેપન ઉપર જે છે એ પ્રતિબંધ લગાડતી ઓર્ગેનાઇઝેશન ફોર ધ પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન્સ. આ કેમિકલ વેપનનો ઉપયોગ ન કરી શકાય, રાસાયણિક હથિયારોનો ઉપયોગ ન કરી શકાય તેની 23મી બેઠક નવી દિલ્હી ખાતે આયોજિત થઈ. ક્યાં આયોજિત થઈ? નવી દિલ્હી ખાતે આયોજિત થઈ. આ તમારે જે છે એ યાદ રાખવાનું છે. ભારતની અંદર જે છે આયોજન થયું. ક્લિયર? બાકી આ ઓપેક જે છે ઓર્ગેનાઇઝેશન ફોર પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન આની સ્થાપના 1997 ની અંદર થઈ. ધ હેગ નેધરલેન્ડ ખાતે જે છે એનું વડુ મથક આવેલું છે. આ તમારે યાદ રાખી લેવાનું છે. ફિથિયન 2 નું પરીક્ષણ કોણે કર્યું? આ ફિથિયન 2 જે છે એ મિસાઇલ છે જેની ઝડપ 12 મેક જે છે એ છે ચીન. સુપરસોનિક મિસાઇલ જે છે એ જોવા મળે છે. ચીન દ્વારા જે છે એ પરીક્ષણ કરવામાં આવ્યું. રાષ્ટ્રમંડળ યુવા શાંતિ રાજદૂત તરીકે એટલે કે કોમનવેલ્થની અંદર જે છે એ શાંતિ રાજદૂત તરીકે અસમની એક દીકરી સુકન્યા સોનેવાલને જે છે એ મૂકવામાં આવી છે. 2 વર્ષ માટે જે છે એ કાર્યકાલ રહેશે. શિનેવાત્રા જે છે થાઈલેન્ડના વડાપ્રધાન હતા. બાનુ મુસ્તાક જે છે અને આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ મળ્યો હાર્ટ લેમ્પ માટે. અને કેશવન રામચંદ્ર જે છે એ કર્મચારી સંઘના RBI ના જે છે એ હેડ નિમણૂક કરવામાં આવ્યા છે. યાદ રહી જશે. ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ નું આયોજન જે છે એ ક્યાં થશે? જો ખેલો ઇન્ડિયા તમને પૂછાય એટલે તમારે ઘણું બધું જે છે એ એક સાથે યાદ રાખવું પડે. ખેલો ઇન્ડિયા, જો તમને ખેલો ઇન્ડિયા જે છે એ યુનિવર્સિટી ગેમ પૂછવામાં આવે તો આનું આયોજન યુનિવર્સિટી ગેમ જે છે એનું આયોજન જયપુરની અંદર થશે. ક્યાં થશે? જયપુરની અંદર જે છે આયોજન થશે. અથવા હું અહીંયા જે છે રાજ્યનું નામ જે છે એ લખી નાખું છું. રાજસ્થાનની અંદર જે છે આયોજન થશે. ક્લિયર? ત્યારબાદ ખેલો ઇન્ડિયા બીચ ગેમ. આ ખેલો ઇન્ડિયા બીચ ગેમ જે છે આ બીચ ગેમ નું આયોજન જે છે એ દીવ ખાતે થશે અથવા થયું. યુથ ગેમ, સૌથી વધારે યુથ ક્યાં છે? તો કે બિહારની અંદર જે છે એ આયોજન જે છે એ થશે. આ જે છે તમે યાદ રાખ્યું. યુનિવર્સિટી ગેમ, બીચ ગેમ, યુથ ગેમ. ત્યારબાદ જે છે એ તમારે યાદ રાખવાનું છે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ. આ પેરા ગેમ્સ, પેરા એટલે કે જે લોકોને મદદની જરૂર છે, જેને ભારતમાં આખા દેશની અંદર મદદની જરૂર હોય એને દિલ્હી વયું જાવ તો દિલ્હીમાં જે છે મદદ મળી જાય. યુનિવર્સિટી ગેમ્સ જે છે એ રાજસ્થાન, બીચ ગેમ દીવ, યુથ ગેમ બિહાર, પેરા ગેમ દિલ્હી. અને આ 5મી ટુર્નામેન્ટ જે પહેલી વખત શરૂ થઈ રહી છે અને એ છે વોટર સ્પોર્ટ ગેમ્સ. વોટર સ્પોર્ટ્સ ગેમ્સ. આ વોટર સ્પોર્ટ ગેમ્સ નું આયોજન જે છે જમ્મુ કાશ્મીર ખાતે થયું દલ લેકમાં. ક્યાં? દલ લેકની અંદર જે છે એ ખબર પડી. ખેલો ઇન્ડિયા યુથ ગેમ જે છે આના અંદર પહેલા નંબરે જે છે મહારાષ્ટ્ર રહ્યું. કોણ પહેલા નંબરે રહ્યું? મહારાષ્ટ્ર જે છે એ પહેલા નંબરે જે છે એ રહ્યું. ત્યારબાદ બીચ ગેમ જે છે એમાં મણિપુર પહેલા નંબરે રહ્યું. યુથ ગેમ ની અંદર મહારાષ્ટ્ર પહેલા નંબરે રહ્યું. પેરા ગેમ્સ જે છે એ રમાવાની બાકી છે. યુનિવર્સિટી ગેમ રમાવાની બાકી છે અને આ ગેમ રમાશે એ પણ રમાવાની બાકી છે. એટલે બીચ ગેમ એટલે કે બીચ દીવ અને યુથ ગેમ જે છે એ બિહારની અંદર આયોજન થયું છે. સેબી દ્વારા અમેરિકાની કઈ કંપનીને જે છે બેન કરવામાં આવી? સેબી દ્વારા જેન સ્ટ્રીટને જે છે બંધ કરી દીધી. સેબી જે છે એ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સેબી જે છે એની સ્થાપના સેબીની સ્થાપના 1988 ની અંદર જે છે એ થઈ. સેબીનો એક્ટ જે છે એ 1992 માં બન્યો. ક્યારે બન્યો? સેબી એક્ટ જે છે 1992 ની અંદર જે છે એ બન્યો. સેબીનું હેડક્વાર્ટર જે છે એ નવી દિલ્હીમાં આવેલું છે. શેર માર્કેટ ક્ષેત્રે કામ કરતી જે છે એ સંસ્થા છે સેબી. સેબીની સ્થાપના 1988 માં, એક્ટ 1992 માં, હેડક્વાર્ટર નવી દિલ્હીની અંદર અને હાલ અધ્યક્ષ જે છે એ છે તુહિન કાંતા પાંડે.
કોણ? તુહિન કાંતા પાંડે 1988 ની અંદર જે છે એ, અને 1992 ની વાત જે છે એ આપણે કરી. કાયદો 1992 ની અંદર જે છે એ બન્યો છે. આને જૈન સ્ટ્રીટ શા માટે બંધ કરી? કારણ કે એને ગેરવ્યાજબી જે છે એ શેર બજારની અંદર જે છે એ ખોટું કરી અને ભારતના માર્કેટમાંથી જે છે એ પૈસા કમાયા હતા. એટલે જૈન સ્ટ્રીટ જે છે એને બંધ કરી દેવામાં આવી. સેબી દ્વારા અમેરિકાની જૈન સ્ટ્રીટ કંપનીને જે છે બેન કરવામાં આવી છે. 1988 માં સ્થાપના, 1992 ની અંદર જે છે એ બનેલો છે. ગ્લોબલ ટ્રેડ ફાઇનાન્સ સેન્ટરની સ્થાપના જે છે એ ક્યાં કરી? તો એસબીઆઈ દ્વારા જે છે એ પોતાના કાર્યને સુધારવા માટે, એસબીઆઈ દ્વારા જે છે એ પોતાના કાર્યને સુધારવા માટે કોલકાતા અને હૈદરાબાદ, કોલકાતા અને હૈદરાબાદ આ બે જગ્યાએ જે છે એ ગ્લોબલ ટ્રેડ સેન્ટરની જે છે એ સ્થાપના કરી. ખાસ કરીને જે એસબીઆઈ ની જો હું તમને વાત કરવા જાઉં તો 3 બેંકો હતી. બેંક ઓફ બંગાળ, બેંક ઓફ મદ્રાસ અથવા બેંક ઓફ બોમ્બે, અને ત્રીજી બેંક જે છે એ હતી બેંક ઓફ મદ્રાસ. આ ત્રણેય બેંકો ભેગી થઈ, બરાબર. અને 1921 ની અંદર, 1921 ની અંદર જે છે એ બની ઇમ્પિરિયલ બેંક, ઇમ્પિરિયલ બેંક, ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા. એનું 1 જુલાઈ 1955 ના રોજ રાષ્ટ્રીયકરણ થયું. 1 જુલાઈ 1955 ના રોજ જે છે એ શું થયું? રાષ્ટ્રીયકરણ જે છે એ થયું. 1 જુલાઈ 1955 ના રોજ જે છે એ રાષ્ટ્રીયકરણ થયું. અને આ રાષ્ટ્રીયકરણ થતાની સાથે બેંક બની એસબીઆઈ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એસબીઆઈ, બરાબર. એટલે 1 જુલાઈ ને જે છે એ એસબીઆઈ દિવસ તરીકે પણ જે છે એ ઉજવવામાં આવે છે. ખબર પડી ને? એસબીઆઈ યાદ રહી જશે. અને હાલ જે છે, હાલ તમે જો જોવા જશો તો એના 27 માં જે છે એ અધ્યક્ષ, એસબીઆઈ ના 27 માં અધ્યક્ષ જે છે એ કોણ છે? સલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી, સલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી, બરાબર. આ જે છે એ તમારે યાદ રાખવાનું થશે. કોલકાતા અને હૈદરાબાદ આ બે જગ્યાએ જે છે એ ગ્લોબલ ટ્રેડ ફાઇનાન્સની જે છે એ સ્થાપના કરી. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ નું પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ કાર્યાલય જે છે એ ક્યાં બન્યું? સ્ટીલ, આ સ્ટીલ જે છે ને એ ભારે ઉદ્યોગ અંતર્ગત આવે. સ્ટીલ, ભારતે જે છે એ પોતાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ કાર્યાલય સ્ટીલ ઉદ્યોગ માટે જે છે એ દુબઈમાં ખોલ્યું. અને આનું શુભારંભ જે છે, ભણાવેલું છે એટલે ઉતાવળ જે છે એ રાખું છું, તમારો સમય વધારે ન બગડે એટલા માટે. શુભારંભ જે છે એ દુબઈની અંદર જે છે એ થયો. કોને કર્યો? તો કે એચડી કુમારાસ્વામી. એચડી કુમારાસ્વામીએ જે છે એ શુભારંભ કર્યો છે, બરાબર. આ જે છે તમારે યાદ રાખી લેવાનું છે. ત્યારબાદ જે છે હોલિવૂડનો પ્રસિદ્ધ પુરસ્કાર વોક ઓફ ફેમ સ્ટાર મેળવનાર પ્રથમ ભારતીય દીપિકા પાદુકોણ જે છે એમને વોક ઓફ ફેમ સ્ટાર એવોર્ડ જે છે એ મળ્યો છે. હોલિવૂડનો પ્રસિદ્ધ પુરસ્કાર છે વોક ઓફ ફેમ સ્ટાર મેળવનાર પ્રથમ ભારતીય અભિનેત્રી. શૌર્યનું પ્રતીક સમાન સિંદૂરવન જે છે એ ક્યાં બનશે? તો આ સિંદૂરવન જે છે એ ઓપરેશન સિંદૂરની યાદમાં ભુજમાં જે છે એ બનવા જઈ રહ્યું છે. જ્યાં 80,000 કરતા વધારે વૃક્ષો અને 40 પ્રકારના જે છે એ વૃક્ષો વાવવામાં આવશે. અષાઢી બીજના રોજ જે છે આ સુંદરવન બનાવવાની જે છે જાહેરાત થઈ ગઈ. યોગ દિવસ નિમિત્તે ગુજરાતે કયા રેકોર્ડ જે છે બનાવ્યો? જો યોગ દિવસ જે છે એ ભારતની અંદર રાષ્ટ્રીય કક્ષાનો જે છે એ ઉજવાયો વિશાખાપટ્ટનમ. ત્યાં મોદી સાહેબ હાજર હતા. યોગ દિવસની જે છે એ થીમ શું હતી? તો કે વન અર્થ વન હેલ્થ, એવી જે છે એ થીમ જે છે એ હતી. અને અહીંયા જે છે એ આ જે યોગ દિવસ જે છે તેની થીમ જે છે હતી યોગ ફોર વન અર્થ વન હેલ્થ. આ થીમ સાથે જે છે એ ઉજવાયો. યોગ ફોર વન અર્થ વન હેલ્થ ની થીમ સાથે જે છે એ ઉજવાયો તો આ યોગ દિવસ. અને વિશાખાપટ્ટનમ ખાતે જે છે એ ઉજવાય છે. 3 લાખ લોકો ભેગા થઈને રેકોર્ડ બનાવ્યો. પણ અહીંયા પ્રશ્ન છે ગુજરાતમાં. ગુજરાતની અંદર વડનગર ખાતે આયોજન થયું હતું. અને વડનગર ખાતે જે આયોજન થયું હતું ગુજરાતના યોગ દિવસની જે થીમ હતી, ગુજરાતના યોગ દિવસની થીમ, ગુજરાતનો જે યોગ દિવસ હતો આ યોગ દિવસની થીમ શું હતી? સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત.
આપણે અહીંયા 2121 લોકોએ અથવા 2121 બાળકોએ ભેગા થઈ અને ભુજંગાસન કર્યું. ભુજંગાસન જે છે એ કર્યું. 108 સ્થળોએ 50,000 થી વધારે લોકોએ ભેગા કરી અને યોગ કર્યો. આ બે રેકોર્ડ જે છે આપણે યોગ દિવસના રોજ જે છે એ થયા. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રીએ ક્યાંથી કર્યો? મહીસાગરથી કર્યો. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રીએ ક્યાંથી કર્યો? મહીસાગર ખાતેથી કર્યો. પીએમ શ્રી દીવડા પ્રાથમિક સ્કૂલ જે છે ત્યાંથી જે છે એ આ પ્રારંભ થયો છે. ક્લિયર થઈ ગયા? દીવડા પ્રાથમિક શાળાથી જે છે એ પ્રારંભ થયેલો છે.